કેમ છો ચવાડી? મજામાં ને? શું કરો છો? ભણો છો ને? ભણવું જ જોઈએ, જીવનમાં આગળ વધવું જ જોઈએ. હું ભાવિકા તમારો ભારતી સાથ કહું છું પીડબ્લ્યુ ગુજરાતીના ભવ્ય પ્લેટફોર્મ પર, અને આજે હું વાત કરીશ 3 માર્કર આઈએમપી ક્વેશ્ચન્સ ઇંગ્લિશમાં. રાઈટ બેટા, એક્ઝામ તમારી નજીક છે, બરાબર. આપણે કોઈ 2 માર્કર વાળો સિસ્ટમ નથી. જે બી કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન આન્સર્સ છે બધા 1 માર્કના હોય છે, પણ 3 માર્કના અમુક સ્પેસિફિક ક્વેશ્ચન છે જે તમને પૂછાય છે, જે હું તમારી સાથે આજે શેર કરવાની છું. એમાં સૌથી પહેલી વસ્તુ છે જે શોર્ટ નોટ્સ છે બેટા, જે 3 માર્કની પૂછાય છે. એમાં પણ મેં તમને 2 આઈએમપી શોર્ટ નોટ આપી દીધી છે. એક રામસિંગ ધ હ્યુમન રોબોટ ઓર મધર અ વન્ડરફુલ ક્રિએશન, બરાબર. તો આ બંને છે એ તમારે ખાસ વાંચીને જવાની છે. બીજા કોઈ 3 માર્કમાં જે પૂછાય છે તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન, બરાબર. બીજું જે તમને પૂછાય છે ઇમ્પોર્ટન્ટ એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, તો એ તમારે ખાસ કરીને જવાનું છે. બીજું છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ કન્જંક્શન, બરાબર. તો આ પણ તમને 3 માર્કનું પૂછાય છે. બીજા ડુ એઝ ડિરેક્ટરમાં બેટા 2 વસ્તુ પૂછાય છે. એક તો તમને 2 વસ્તુ અહીંયા પૂછાય છે. એક તો તમને ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ જેન્ડર અથવા ચેન્જ ધ વોઇસ, એ પ્રકારનો એક્ટિવ પેસિવ વોઇસ એક 3 માર્કનું પૂછાય છે. અને બીજા 3 માર્કનું તમને એ પૂછાય છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તમને બ્રેકેટમાં આપ્યા હશે અને જે ટેન્સ પ્રમાણે, સેન્ટેન્સ પ્રમાણે જે બી ફિટ બેસતું હશે એ તમારે એમાં રાખવાનું છે. તો આ છે તમારા આઈએમપી 3 માર્કર્સના ક્વેશ્ચન. આઈ હોપ તમને આ હેલ્પફુલ થશે, એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.